સુરત શહેરમાં હરવા ફરવાના સ્થળો પર સુરત મહાનગરપાલિકા એકવાર કામ કરીને ત્યારબાદ ક્યાંક ભૂલી જતી હોય છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક આવા પર્યટક સ્થળો છેલ્લે સુમસામ થઈ જતા હોય છે, વિરાન થઈ જતા હોય છે, અથવા પછી અસામાજિક તત્વો કે કપલ માટેનો એક ઓયો રૂમ જેવું બની જતું હોય છે। આવું જ કંઈક સુરત શહેરના તાપી નદીના નાવડી ઓવારાથી લઈને અઠવા લાઇન્સના રાધે કૃષ્ણ મંદિર તરફ જતો રિવરફ્રન્ટ વોકિંગ ટ્રેક હાલ આવી જ પરિસ્થિતિ જેવો થઈ ગયો છે। ખૂબ જ સુંદર રીતે કરોડો રૂપિયાના ખર્ચે આ વોકિંગ ટ્રેક સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો હતો। જો કે હવે આ વોકિંગ ટ્રેક પર ઝાડી ઝાંકરા ચોમાસા દરમિયાન ઉગી નીકળતા અહીં અવાવરું જગ્યા બની જતી હોય છે, જેને લઈને અનેક યંગ કપલ આ અવાવરું જગ્યા ઉપર આવતા હોય છે। ત્યારે ભય એ રહે છે કે વર્ષો પહેલાં ડુમસમાં એક કપલ સાથે 3 થી 4 ઈસમો દ્વારા એક બળાત્કારની ઘટના ઘટી હતી। વર્ષો પહેલાંની આ ઘટના આવા વાવરું સ્થળોએ કોઈ ઘટના ન ઘટે તે માટે પોલીસનું ધ્યાન દોરે છે। ત્યારે હાલ સુરત શહેર પોલીસના ઝોન 4ના ડીસીપી વિજયસિંહ ગુર્જરને આ મુદ્દો ધ્યાને ચડતા તેમણે ઝોન 4 સ્કોડની ટીમને અહીં બેસતા કપલ સહિત અહીં અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે કે કેમ તે અંગે હવે ડ્રોન સર્વેલન્સ શરૂ કર્યો છે અને સાથે ડીસીબી ઝોન સ્કોડની તમામ ટીમોને પણ અહીં કામે લગાડી છે। હાલ અહીં પીસીઆર વાન તો કાર્યરત હોય છે, પણ લાંબુ ટ્રેક હોય ત્યારે ઘણીવાર સાંજ પછી કે બપોરના સમયથી સવારથી જ અહીં અનેક યંગ કપલ આવતા હોય છે અને ક્યાંક તેઓ ઘણીવાર કડંગી હાલતમાં પણ થઈ જાય છે, જેને લઈને અહીં વોકિંગ કરવા નિયમિત આવતા વૃદ્ધો અને સજ્જનોને ક્યાંક તકલીફ પડતી હોય છે અને આ મુદ્દો અનેકવાર ફરિયાદ અહીં થઈ છે। ત્યારે આ ફરિયાદોને ધ્યાનમાં લઈને સુરત શહેર પોલીસના ડીસીપી ઝોન 4 વિજયસિંહ ગુર્જરની સ્કોડ દ્વારા હાલ અહીં ડ્રોન સર્વેલન્સ હાથ ધરાયું છે। આ સાથે જ અહીં પોલીસને પણ તૈનાતી છે અને તેમાં પણ સતર્કતા સાથે વધારો કરાયો છે। ઉલ્લેખનીય છે કે આ એક ખૂબ જ સારું પર્યટક સ્થળ બની શકે છે। તાપી નદીનો સુંદર કિનારો છે અને આ સુંદર કિનારો એક નયનરમ્ય દ્રશ્ય કુદરતી વાતાવરણવાળું આ પોઈન્ટ છે, જ્યાં વ્યવસ્થિત રીતે સુરત મહાનગરપાલિકા આના દ્વાર અલગ અલગ જગ્યાએ બનાવે તો સપરિવાર પણ લોકો અહીં આવી શકે છે। જે લોકો સુરત શહેરથી ડુમસ તરફ લાંબુ અંતર કાપીને ન જઈ શકતા હોય તેઓ પણ અહીં ક્યાંક ને ક્યાંક તાપી નદીનું આ સુંદર દ્રશ્ય નિહાળવા આવી શકે છે। સાથે વોકિંગ ટ્રેક માટેનું પણ આ એક સારું એવું સ્થળ છે। નાનપુરા નાવડી ઓવારાથી સરદાર બ્રિજ નીચે થઈ અઠવા લાઇન્સ ચોપાટી પાર કરતા આ ટ્રેક કેબલ બ્રિજ નીચેથી પસાર થાય છે અને કેબલ બ્રિજથી કોર્ટ બિલ્ડિંગ થઈ આ ટ્રેક આગળ અઠવા લાઇન્સ રાધે કૃષ્ણ મંદિર તરફ જાય છે। 2 વ્હીલર બાઇક સરળતાથી અહીં પસાર થઈ શકે છે, એટલે ઘણા વાહનોની પણ અવર જવર થતી હોય છે। પણ હાલ ચોમાસા દરમિયાન ઝાડી ઝાંકરા વધી જવાથી ક્યાંક ને ક્યાંક આ રીતે બેખબર કપલ પણ ક્યાંક ને ક્યાંક કડંગી અવસ્થામાં આવી જાય છે, તો ક્યાંક અસામાજિક તત્વો પણ કેબલ બ્રિજ નીચે નશેડી જેવા લોકો બેસતા હોય છે તેવી ફરિયાદો મળતા ક્યાંક ને ક્યાંક ડીસીપી ઝોન 4 વિજયસિંહ ગુર્જરની ટીમો અહીં સર્વેલન્સ અને ડ્રોન સર્વેલન્સથી હવે કામગીરી શરૂ કરી છે। ત્યારે સુરત મહાનગરપાલિકા પણ પોલીસની જેમ અહીં કાર્યરત થઈ આ તમામ ઝાડી ઝાંકરા દૂર કરી એક સરસ પર્યટક સ્થળ વસાવે
તો ચોક્કસપણે સપરિવાર લોકો અહીં આવી શકે છે, તેમજ યુવાઓ, વૃદ્ધો, સજ્જનો સૌ કોઈ અહીં જોગિંગ વોકિંગ પણ કરી શકે છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.